હા ભાઈ બોલો ને. હારું 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 હો. માવો આપો એક. આ જો બનાવું જ છું. આપો હો. કેટલા આપ? એક જ હોય ને. બસ એક જ તે. આ જ બનાવવાનો છે. બીજું કઈ? બસ બીજું કઈ હોય જ નહીં માવા સિવાય. હવે જાગું ને એટલે મારે તમારી દુકાનનો માવો ખાવ ને તો જ મને મજા આવે. ઈ હારું પણ અમાર વેપાર થાય. પણ ઓલા ખાતામાં લખી નાખજો મારા. બાકી ધંધો નથી કરતા હો. રોકડા પૈસા અત્યારમાં પાછી તમારી જ બોણી થઈ છે. હા તો લ્યો માવો ખાઈને આપું. હા તો ભલે વાંધો નહીં. હોપારી ખાલી થઈ ગઈ. તમે હોપારી હારી વાપરો. હારી વાપરી છે ને તો પછી ને. પણ આમાં હડેલી બહુ આવે. હડેલી નો આવે, બધી ચોખ્ખી છોપારી આવે. મારા ભાઈ માલ લે જાય છે. બહુ હારી હારી હોપારી લાવે. કટ્ટા હોતા. હા ઈ દેખાતા ને ક્યાં ગયા? ઈ ઘરમાં રહ્યા. ઘરે જ હોય? હા. ઓ હારું લ્યો. બાકી તમે તૈયાર બહુ થાઓ. તૈયાર તો તમારા ભાઈ રાખે હે એવું તો તૈયાર થઈને જ રહેવાય ને. નક્કી મારા ભાઈ ને આ પાવડર લાલીમાં જીવ જવાનું છે બધું એવું લાગે. કઈ પાવડર લાલી નો હોય જાય. ઈ બધી તમારે શું પંચાયત કરવાની જરૂર છે અત્યારમાં? તો એ મારા ભાઈ પણ છે તો થોડુંક હું કહું. હા તમને બહુ પાછા ભાઈબંધો ને તો દયા આવ્યું તો બહુ જ આવે. પેલું માવો છોડવાનો એ નથી રાખતા? એવું નથી રાખતા. હાથે જ છોડવાનું. હાથે જ ચોરવાનો. ઓની બીડી પીધી નીકળી રહી આપતો નથી. હાથ કળવા માંડ્યા છે. ભાભી બોલો. ફટાફટ બીડી આપી દો. કઈ આપો? 4 ભાઈ. હાલો. પૈસા પૈસા આપું છું ભાભી. બાકસ આપો ભાભી. બોલતા હોય તો અરે અરે બીડી બાકસ આપો એમ. હા અરે ભાભી પણ અત્યારમાં નીકળી જ પડે મોઢા ધોયા વિના બીડીયું પીવા. હાલો તમાર માવો ચોરી ગયો પૈસા મૂકો. આય ના ઉભા ઉભા હો. હજી મારે વાર લાગશે. છોડું. આ દુકાન ને ઊભું રહેવાનું હો. હવે માવો લેવી આ છોડું પછી ખાવ પછી પૈસા ઈ દઉં. તમે ચોરે જઈને ખાવાનો, આયા નહીં ખાવાનો. હવે તમે જાઓ, તમારા ભાઈ આવશે ને તો ખીજાશે. એ મારા ભાઈ બસ મને કાંઈ ન કે. ઈ બેઠા હોય ને તોય હું માવો લઉં ખાવ. આખો માવો ખૂટે પછી કેમ કે પકા હવે તમ તાર નિરાંતે તું જા. ઈ ચોખ્ખી ના જ પાડે કે આ જણને કોઈને ઉભા જ નહીં રાખવાના. લઈ લે એટલે સીધા જવા જ દેવાના. ઉભા રહો, મારે હું હમણે આવશે. 2 શબ્દ કહેશે બસ જાય છે. ટેવ પડી જઈને તમને. એનું સાંભળું ને કાલ લગીને હું જાઉં. હાલો તમે બીડીના પૈસા લાવો હવે. બીડી પી લીધી હોય તો. ભાભી માવો એક આપો. કયો? 35 નો. હાલો. પૈસા દો. આમ પેલા પૈસા પછી માવો ખોલો. હાલો. પૈસા આપું પણ તમારે શું પૈસા પંચાયત લાવો. કરવાની મારી? ઈ માવો લાવો તો એમાં તમાકુ નાખવાનું ભૂલી ગઈ. પૈસા લાવો પેલા બીડીના. હાલો. પણ તમારે શું છે પણ? મને હું કહો એમને કોણ દુકાન વાળાને? તમે તો સંભાળ્યું ને પૈસાનું. પણ મારે દેવાના છે એટલે હવે અહીંયા તમારે બેન લાભ નથી કરવાની. 2 પૈસા લાવો. હાલો. આવા લુખાણ દેવાય જ નહીં. આ તમે અને જમા કરો આયા ઉભા પૈસા. હું કામ રહેવા દો છો આવાને? તમે બે જાઓ હવે. તમને નહીં ખબર નકર મારે પડતી? તમારા ભાઈને હવે બોલાવવા પડશે. એ મને કાંઈ નહીં કેવો. બોલાવું? મારો ભાઈ બસ રો તારે. તો ભાભી પૈસા આપી દે, લખીને આપજો. લખવાનું ઉધાર હે જ નહીં અમારે. રોકડા પૈસા પછી પણ તમારે આજ વસ્તુ લેવા. ભાભી હું ખિસ્સામાં લાયો નથી, કાલ લેતો આવી. તો પણ અત્યારમાં શું લેવા આવો દુકાને? અત્યારમાં કોકનો દી બગાડો હો. બોણી થઈ હોય નહીં ને. પણ તમારે બોણી નથી, આ બોણીમાં થતો પેલો. હજી એને પૈસા ના આયા. ઈ તો માવો ચોરા પૈસા રાખે દઈ છે. દેતો હોય, માવો ખવાઈ જાય પછી જ પૈસા મળે. માવો ખાધા પછી જ તે. ભાભી કાલે આપી દઈશ. હા હવે કાલ લેતા આવજો. કાલ ભૂલાવ કે લેતો આવા નવા ગરાક હોય. નક્કી મારા ભાઈ ને કઈ વધવા નહીં દેવું લાગે. મારો ભાઈ એટલે મારો ભાઈ બસ. હા તમારો ભાઈ એટલે તમારો ભાઈબંધ જ છે. આ વધવા દીધું એટલે દાવડી મોટી દુકાન બનાવી છે. નકબાઈની હોય તમે તે. આવો આવો જોગાભાઈ, કેમ છો? મજામાં? મજા કયો ને. બોલો બોલો, શું લેવાનું છે? હવે ખાંડ આપો ને. ખાંડ હા કેટલી આપું? 500 આપો ને. કાકા હું ઉભો હવારમાં ઉભો રહી હું જાવ. અહીંયા માવો લઉં ખાવ. માવો ખૂટે પછી પૈસા દઈને જાવ. હાલો આ 500 ખાંડ. બીજું કઈ?
બસ 500 ખાન તો હવે બીજું કાંઈ નામ કેમ છે તમને આપણે તો જલસા જ હોય ને તમારા ભાઈ હોય પછી બીજું શું હોય મારે ઉપાધિ જ નથી ક્યાં આપણે દેખાતા નથી ક્યાં છો હમણે 2 મહિના ફરવા ગયા બાકી તમે ફાયર કરો હો તો તમારા ભાઈ જેમ તેમ થોડા હે સાચી વાત છે તો મારા ભાઈ પાસે પૈસા દાદા ને એટલે પૈસા તો જાજા જ હોય ને એટલે તો લવ મેરેજ કરીને આવી હું ચિંપા ફરવા ગયા તમે માઉન્ટ આબુ ક્યારેક અમને તો લેતા જતા હો તમારા ભાઈ ને કહેવાય ને એ વાત સાચી. તો હું કહું તો મારી ઉપર ખીજે બરે હારું ખોટા. વાંધો નહીં હાલો આ ખાંડ આપણે હા વાંધો નહીં તમ તાર સમજી હા, લે એમ સમજી હા લઈ જાઓ લઈ જાઓ કેમ નકરું ઉધાર દો છો મારી પાસે માગી લ્યો ઈ અમાર કાયમ નું ગરાગ છે કઈ લપ કરી વઈ ગયા ને લઈ નક્કી મારા ભાઈ ને કેવું જ પડશે નકરું ઉધાર દે કરે હા જાઓ તો ભાઈ ને કયો તો ભાઈ મને કાઈ નો કે હમણાં ભાઈ એવા પીનું મારું એવી પીનું મારું ઈ તમે ગમે એવી પીનું મારશો ને તો ઈ માર પ્રેમમાં ગાંડા જ છે કઈ નથી કહેવાનું હાલો આ તમારા માવાને પૈસા હા લાવો જો મારા ભાઈ ને જઈને ચડાવું આ જાઓ સડાવો કઈ ફેર નહીં પડે આવા નવા ભાઈબંધો હે ઘર ભાંગવા જ આવતા હોય લે કાઈ માવા બનાવી નાખો માવા ખાલી થઈ ગયા આ લિસ્ટમાં તો ઘણું ઉધારમાં છે પણ કોઈ કે કપા વેચીને દેશું ને કોઈ કે મરસા વેચીને દેશું પૈસા જ આવતા નથી મારે તો બાઇક થી લાવીને માલ તો નાખવાનો ને ઉધાર લઈ જાય પણ કોઈ દેવામાં સમજતા નથી દિવાળી વહી ગઈ દિવાળીએ તો માણસ છૂટતું કરે કેટલાનું બાકી રહી ગયું છે હું જોવો છો એટલે ભલા મને આ કોઈ ઉધાર લઈ ગયા હોય ને આખું વરા ઉધાર લઈ જાય મારા દિવાળીએ તો છૂટતું નવું જૂનું કરે કે ન કરે દિવાળી દેવા જ પડે ને એમાં અડધા ફડતા આવે ને અડધા ફડતા રહી જાય છે હું અત્યારે દુકાને માવો ખાવા ગયો તો હોય ને હા 2 ગ્રાહક આયા હા પણ બાકીમાં આવી દીધું ભાઈ ભીએ બાકીમાં દે છે હા બાકીમાં તે પૈસા નો માંગે ઓલા એમ કે ને બાકી એટલે બાકી નો શું હોય બાકી લ્યો લખી નાખ ઈ તારી વાત સાચી કારણ કે મેં કીધું આ વકરો થાય છે પણ આ નફો વધતો નથી હા મીઠું બોલવાનું બરાબર રે નફો વધે નહીં હા અને માલ તો લાવવો જોઈએ ને હું વ્યાજમાં લઈને તો અત્યારે માલ નાખું છું અને ઓલો ભાઈ રહ્યો ને બીજો ઓલો જોગો હા ઈ તો પણ હારું બોલે એને પછી એમ કે હું અહીંયા ફરવા ગઈ હતી ને આબુ એવા જાતે એટલે અમે ગયા તા ફરવા પણ બીજા નો કહેવાની જરૂર એટલે આ વધુકડીની છે આવે એટલે એની સર્વિસ જ કરવી જોઈએ નહીં રૂમમાં લઈ જઈને હવે ખબર ન ખાય તો ધબધબાથી બોલાવી દઉં આ ઉધાર દે કરે બાદથી વ્યાજમાં પૈસા લાવીને અને માલ નાખીને આમાં તો પક્કા ખોવાઈ જાય મારા તાળું દેવાઈ જાય મેં માવો લીધો ને તો મેં પૈસા આપી દીધા મેં કીધું મારો ભાઈ પણ કે લો એનું ખોટું ન થવું પડે એટલે આવા મારા હાસા ગામમાં કોક જ રહ્યા છે કે ખોટું કરવું નથી ખોટું કોઈ ખાવું નથી અને હું હાસું બધાને કહું હમણે આવે ને એટલે મારું નામ ન આવવું પડે હું સટકી જાઉં છું ના ના તારું નામ પક્કા આવે તું સારું કર્યું એટલું કહેવા આવ્યો હા. મારા કોઈ આમ શેડા જ મળતા નથી એમ નહીં કેતા હું આવ્યો તો એ આવ્યો ને એટલે હવે ખબર ના કર એમ નહીં કેતા મને બધી ખબર હોય એમ કરી વારો પાડી દેજો ઈ તો હું નફામાં બધી ખબર પડી જાય પડે ને અરે આવવા દે હમણાં છે ને ખાવાનો ટાઈમ થયો છે ને હમણાં દુકાન વાંચીને આવશે મારું નામ નહીં દેતા એટલે નો દો ભલા હમણાં વિશ્વાસ નથી સારું આવે ને એટલે બહાર નામ લઈ તો ભોગવજો રૂમ હા કાંઈ વાંધો નહીં હારું તે કીધું આવજે પકા તારા માટે છૂટ છે તમ તારે મેં કીધું આ વ્યાજમાં લાવીને માલ નાખું આ ઉધાર દીધે રાખે આમાં શું ધતુરો વધે આમાં શું એકલા બબડો હો ઘટી બે છે આતા માટે તીખાડા જડે હે ભિખારા નો જડે કા શું થયું વળી આ નફાના પૈસા કઈ વધતા નથી વ્યાજમાં લઈ હું માલ નાખું છું અને ઉધાર દે કરે અને ઉધાર ઓલા જોગા ભાઈ ગયા એનું એક ને જુદો અને બીજા કે કોઈ બીજા બધાનું તો તારે છે ને હવે ઉધાર કોઈ દેવાનું જ નહીં તો તમે ના પાડ દેજો તારે આખો દી દુકાને બેવાનું હું વાડીએ જતો હોય માલ લેવા જતો હોય ઉધાર જ દે કરે પણ આ જતા તમે કેમ ગરમ ખાવ હો એટલે બધા એને આપણે બે આમ ગયા તા ફરવા જાત્રા કરવા તો તારે મારાથી શું લેવા કે કરું અમે આમ ફરવા ગયા ને અમે આમ ફરવા ગયા આને હું લેવા લપ કરે ડોઠડીને હું થાકતો આવું બધું તમને દીધું કોણ ઈ કોનો કેવા વાળા કહેતા હોય બધાને ખબર હોય આ ફરવા જાય છે એમ
અને હવે હું તને શું કહું છું, જો દુકાન હકવી હોય તો ઉધાર દેવાનું બંધ, નકર હવે વાડીએ સડી જા કામે. ઉધાર વિના તો ધંધો થાય જ નહીં. પણ કાંઈ કોઈ માણસ દિવાળીએ સૂકતું કરે ને, આ કેટલાનું દિવાળી વહી ગઈ, કેટલાનું બાકી રહી ગયું. આપણે ઘરમાં દિવાળી કોકે નાખી છે. કોઈએ નથી મને નાખી. ખબર છે કોને નાખી ને એ મને ખબર છે. અને હું ખબર હોય બધી મને ખબર છે. નકા આટલા વરાની અંદર તમે બોલ્યા હો ગઈ. આ કેમ બોલ્યા મને? આ ઉધાર દે કરે એટલે, અને વ્યાજમાં લઈને માલ નાખું. તને કઈ ખબર છે? તારા છોકરા હારા કપડા પહેરીને પાવડર ચોપડી લાલી કરી અને તારે બેવું છે. તારા બાપ પછી ગ્રાહક આવે જ છે. મારે તો તમારા રાજમાં રાજ જ કરવાનું છે. પણ બહુ નો આ લાલી પાવડર કરવા એટલે ના ગરાગીની લાઈન થઈ જાય. ખબર પડે છે કે નહીં? આપણે દેશીમાં જ રહેવાનું. તો દેશીમાં તો હું હવે શું કરું ઈ કહો તમે. હવે તારી સર્વિસ કરવી છે. શું લેવા પણ? આ વ્યાજમાં પૈસા લઈને માલ નાખો. આ વ્યાજો વાળા ઘોડાય નો આંબે વ્યાજ ને. ઓલા પકડાનો હારો ઈ ઘરે આવ્યો મને કહેતો તો કે મારા ભાઈબંધને હું કહીશ કે. ના ના એને જ મને કીધું પણ હું મને હાંડે હાંડે હિસાબ કરું છું ને. તાર આખી લાગી હિસાબ કરતો તો કેમ ખોટ નો આવી? આ તારે ખોટમાં જાય ધંધો. ખોટ આવી એને જાય ભરાઈ હે એટલે તમારે આ વાથી મરને નકર મોટું છું એક ઝાપટ. હવે ઉધાર દેવાનું બંધ, નકર તાળું મારી અને સડી જા વાડીએ કામે. કોણે તો નહીં જાવ દુકાને બેરી. તો ઉધાર દેવાનું બંધ કરજે. તો તમે ભાઈબંધોને ઘરે જો આવે ને ઉધાર લેવા. આ કેટલું માથે સડી ગયું છે. મારાને ધંધામાં કઈક વધે, અત્યારે ખોટમાં ધંધો જાય છે. ભીસાળી હજી હું તમને કહું રહો છો વધારે બોલો હોય જ માર વાતના ઘરે. હા શું કહે એટલે તારે વ્યૂઝ આવું એમ. તો ભાઈ ક્યાં કોકની ચાવી ભરાવો હો કે આ ઘરમાં ડખા કરો હો. જા હવે રોટલા શાક બને. હાલી હા શું કહે તો તને ખોટું લાગે છે. ખોટું લાગી પકડો. પહેલા જ દિવાળીએ કેટલા પૈસા વધતા હતા, અત્યારે વધતા નથી, ઘટે છે. પકડાને આવા દોની દુકાને મારો. હું બીજું બોલમાં હું કઈ દીને ચાવી ભરાવો. ના હું છે બુદ્ધિ થાય ને તો મૂકું છે. બધા થાય ને હું છે કોઈ દિવાળી અરે બાજા નથી આ બાજા એટલે. બાજા એ મારે ખોટ આવે છે. કેટલા માથે પૈસા વ્યાજમાં સડી ગયા. તને કોઈ બતાવે, મને બતાવે આયા. હા મને ખબર છે. એ ટીલા પપ્પા હા હું રામાયણ આવી ગઈ. એટલે રામાયણ આદરે નહીં. દોડી તમે ઓલા જય. પકડાય મારી દિવાળી ખુશી. ઈને અરે હું લપ કર તું જા અંદર જા. ના કોઈ દી બાજા નથી કેમ. ઈ રામે એટલે બાધો ભાભી તમે સાના રહ્યો, સાદા રહ્યો. એટલે મારા ટીલાને કોઈ દી આવો થાય. આજામ આલે ખાવ છું આમ. બાબા પણ હું ભાઈ માણા માથે હાથ ઉપડો બેહો. કેટલું નામું છે મારું બોલો. ઈ આમ હા કેટલી એ વાત થઈ કરે. જાય તો તમે જાઓ તો જાઓ. થઈ જાય. ઊભા થા. ખોટી ખોટી પલપલિયા પાડવા. અચ્છા બાબા શાંતિ રાખો. આમાં કઈ ખાઈની છે. મોબાઈલ હમણાં લઈ દીધો 70,000 નો. બધું હાથ કપડામાં ખાઈની છે. હાથું ટાટા આપણો મારું નામું જો હાલો નામું જો મારું. એટલે ભાઈ તારા કહેવાનો મારે ક્યાં વાંધો છે? રોવા પડવા નહીં. કેટલા મારો ગમે ધંધો કઈ હા જો કાંઈ વધે નહીં, માથે થાતું જાય તો તું ધંધો કઈ. નો કથા અત્યારે મારું ઈ હાલે છે. હા પણ હું અત્યારે નામું જ ભરવા આવ્યો. મારે હું ઓલા કપા વેચ્યો ને તો પૈસા જ ને બાપા નામું ભરતો જાઉં. તમારું નામ હા 3500 રૂપિયા. 3500 રૂપિયા. એટલે ભાઈ આ તો તમે લે કરો ને, આ તો ઉકળો કહેવાય. લે કરો એટલે મોટો ઉકળો થાય. બાપા ભૂલ નથી ને. ના ના મારામાં ભૂલ આવે જ નહીં. હું આજકાલનો ધંધો કરું છું. આજકાલની દુકાન છે. દુકાન ઘણા ટાઈમ તો આપણું ચાકી નાખો નામું. તો પૈસા જોતા જ ચાખું ને. પણ પૈસા આપવા ને આપણે તમે તાર ચાકી કો પૈસા લઈને જ આવ્યો હું. પેલા કોઈ ચેકે નહીં દે ને પછી ઈ ન જમે થાય. એ આ તમ તારો તમારો 3500 રૂપિયા આજો જો. રેડી આ ચાકો જ ખરા. હા હવે ચેકી નાખ. આ ચાકો ચાકી નાખજો હવે. હા. આપણું નામું પૂરું. હા ઇન્ડિપેન્ડ નથી હમણાં. હવે તમ તારી પાસે હું ન માંગુ. હા મારા ભાભી ખોટે ખોટી માથા કૂટ ન કરતા કાંઈ. કાંઈ વાંધો નહીં. હા એટલે આવા તો જોગા તારી જેવા કોક જ માણા હોય. ટાઈમે તું ભરી દે. આયલા રાખે બાપા. હું આયલા રાખે મારે છે ને ડબલા વેચવાના થાય આમાં. એ વાત થાય છે. માથે લેણું થઈ ગયું, લેણા વાળો ન માંગવો આવે. એ રામ રામ દીવાભાઈ. હા હાય ઉભા હાય. કાં છોકરા શું આવ્યો તો વળી? બાપાનું નામું ભરવા આવ્યો બરાબર. નામ ભરવા આવ્યો છે એમ ને? હા તો હું ઈ તારીખ કામે આવ્યો છું.
તું નામું ભરવા આવ્યો છો? નામું જોવરાવા આવ્યો છું હા. કેટલું છે એમ એટલે જોરાવા આવ્યો હા નામું જોરવા આવ્યો છો હા અને પૈસા દેવા નથી આવ્યો? દહેજી પૈસા આપી દે પૂછા હાલી નીકળ્યો તો અત્યારે નામું તો તારો ભરવું પડે ને. પૈસા હોય પણ ને અત્યારે પગાર થયો નથી દહેજી પૈસા છે લગાવી દે તો કેજી જોવરાયું હોય તો લપ કરવા શું આવે? કેજી જોઈ લે. પણ અત્યારે જોઈ તો તમને વાંધો શું છે તારું નામું? હા તારું નામું 5500 5500. 5500 રૂપિયા એટલે ખરો તો વધતું જાય આમાં. ભાઈ એટલું બધું મેં લીધું જ નથી 12 મહિનાનું ગણ તો કેટલું થાય? ભાઈ કે 12 મહિના ઉજાલું કેટલું ઉધાર આપો હા ભાઈ, એનો બાપો કાયમ લેતો. મેં કે છોકરો હારો હોય છે તે આને હું દેતો તો. હવે તું છે ને તો 5500 છે, વધારે શું કરે? એ દહેજી પૈસા છે જા ઉપર આપી દેજે. હો 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 હું જા તો વળકા શું કરો છો એમાં? બરકાત કરે ને બોલતા આવડે છે લાવો એથી પડે તારે. ઉગા જો આમ થાય જોગા તે દીધા ઓલે જો 5500 બાકી આપી દે હે 5-15 દી આગા પાછા તો આવો આ ખોટ જાય ને ભલામણા. આગા પાછા 5-15 દી બાબા કોઈ આ ખોટી માથા કુટું કરી દેવું ગામમાં ભેળું ને આપણે હા જો કઈક લાફો બાફો મારી તો હાવ જાય. આયો હાય હાય પપ્પા જોઈ લે તું ક્યાં ભર્યા છે ને બધા નામ જેમ અલ્લાહને નમાજ પડતો નમાજ ચોપડામાં પડે. નમાજ નહીં નંબરિયા ઓછા છે આમ ઓછું દેખાય એટલે જોતો તો આના કેટલું નામ આનું હતું ઈ તો પછી એને ભરી એ તારે મારા નામનો વહીવટ નથી કરવો મેં ભરી દીધું બાબાને બધું હા એટલે હું તમને કેવા આવું છું કે આ નામાનું ધ્યાન રાખજો યાર. એ તારે એ વહીવટ નથી કરવો પણ હું પણ આખા ગામની પંચ હાલો બાબા મારે આનું મોઢું નથી જોવું આ આવ્યો હા નથી. જોગરદાર નકામો ખોટી આઈને મારે માથાકૂટ થઈ જાય આખા ગામનો વહીવટ કરે છે. ગામના ઉઠીને મારા ભરી દીધું છે. હાય હાય કેમ નામ આવી જાય ને કાઈ હા નામો આવી ગયું. એક જણાનું આવ્યું છે, એકનું જ આવ્યું છે. એકનું આવ્યું આટલું જોઈ લો કે મારું નામ જોવો ને એમ કેવા આવ્યો પૈસા ભરવા ન આવ્યો ઓલો ભૂખલો ત્યારે કહેવાય એટલે તમે બહુ આટલું સુખતું થાય ને આ નામ પૈસા ભરી જાય ને એટલે પછી આની ચોકલેટ મારી દેવાની કઈ દેવાનું જ નહીં. ઉધાર પણ દેવાય નહીં, દુકાન હાઈવે ચાલે ને બંધ કરી દેવાય. બંધ શું કરવા કરે તો ચાલુ રાખ્યું હજી ઉધાર દેવું. આ ઉધાર હવે બંધ કરવાનું છે ભલામણ. કોઈ દેવું જ નથી. દુકાને બંધ કરી દો આપણે. એટલે આમાં તો મારા માથે કેટલા પૈસા ચડી ગયા. અત્યારે હાલમાં પકા હું વ્યાજ ભરું છું. પણ મારા ભાઈબીન દુકાને બેહવા જ ન દેવાય. હે મારા ભાઈબીન દુકાને બેહવા જ ન દેવાય. તું આયો હા ચાલી ફીટ કરી દીધી કોઈ સારી ફીટ નથી કરી. હાસુ કેવા આવ્યો મારા ભાઈ બિચારો હાસુ કેવા આવ્યો મેં બધું સાંભળ્યું માર ભાભી દુકાન નો બેવા દેવાય એટલે હું તમારે એમ કીધું કરવાનું છે તું ઉધાર દે કરે છે એનું હાથું છે. ઉધાર દીધું તો બધા ચૂકવી ગયા ને તો શું છે તારે? આ ભરી ગયા એક જણો નામ બીજા બાકી રહ્યા. આ તો આવી ગયા ને હા તું હું ખોટી લપ કરવા આવી? તું સાંભળી જાય પકો આવ્યો એ? હા એટલે જ બહાર આવી તે શું છે તારે? તાર શું છે તો મારા ઘરમાં દિવાળી કેમ નાખે મારા ઘરવાળાને હાથ બની હશે આને તો હું બોલવાનું દે. આટલી મારી બહુ બોલી હોત ને તો તને પાછા ઘરે પાડી દીધી. તું અહીંથી વઈ જા નકર મારે ધોકો લેવો પડશે બે માણસને હાલતું ઘર ભંગાવતો એટલે પકા મને થોડુંક માયનામાં આવે છે. ઉગમના પાસે દુકાનો ને બે દુકાનો છે તાળા દેવરાયા. એ નહીં તમારે ભૂલ થાય. ચાર અને અત્યારે તે મને કીધું ને 5 નું કમાઈ તે અત્યારે મને કીધું ને તઈ મને વેમ પડ્યો કે નો આમાં મળતો જ બંધ થઈ ગયો ને તો તું મારું બંધ કરાવવા આવ્યો. 5 ની ના એમાં હું છું મેં હું આ ધંધો જ મારો આ એટલે પણ પકા કો ભૂલી ભાંગી નાખશે. ઉધાર અમારા પ્રેમ છે કોયું નથી જાણતું હે તમને કોણ આની વાત હા બે ઓ બાપા અરે તું મારી તારું બૈરામાં ગળે જા. અરે પણ તમે હું આ ધંધા આટર્યા છે તને ખબર નથી? ખબર છે બધું મને પણ આવું કામ ન કરાય આ 12 નંબર નો હવે છે ને તમને હાલો તો હું તમને હું કહું છું હા. હવે આને ઘરમાં પૂજી જે બહાર ન જવા દેતા
જાઓ એને પીનું મારી બજાડે છે આ. મને કે ભાઈબંધના ઘરે જાઉં છું દુકાનમાં નકરી બાર દુકાન બંધ કરાવવા નીકળ્યો છું ગામમાં. પણ આ 17 નંબરનો આઈડિયો હતો ને પાછું દુકાન એની બંધ કરાવી દઉં. પણ આવા ધંધા નો કરાય કોકનું ઘર ભાંગી એ જાય. હું કીધે એટલે નહીં ભાઈ ના, ના, રહેવા દો ભાભી હું એને સમજાઈ દઈશ. ઘર ભાગી જાય તો એમાં તમે લવ મેરેજ કર્યા મારો બાપ ય નો રાખે ના હા પણ એના તમે વતી જાય ફીટ કરે તમે આખા જાઓ ના 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 એના વતી હું માફી માંગુ બસ એકવાર જવા દે હવે માફી માંગી છોડી દે. હા હું એના વતી હું માફી માંગુ બસ મારા સામે લાવતા નહીં હો હા હા નો આવે તાટિયા વિનાનો કરી નાખી સાહેબ જો મારા ભાઈડાને તે જગાયો હે ને તો આ હું તને સમજાવું તો કે આવા ધંધા મૂકી દે. એમનો આમાં મગજ કોક માથાનો મળી જાય કે ને તો તને હાથ પગ વગરનો કરી નાખશે. આ 31 નંબરની પડી ને હા. એટલે લગભગ હવે તું સુધરી જ જાય. હા સુધરી જાજો ને તો હું વઈ જઈશ મારા બાપાને ઘેર જો કા સાંભળ્યું ને આવા કરીએ તો બઈ જાય વિયા જાય. આ 25 નંબર જેવું નહીં કરતી હો હાલ કરી. હા હાલો આવું નહીં કરે ને કાંઈ ન કરું. તારા બધું નંબર માથે જ હાલે છે. મારે ઠેક થી ઠેક નંબર માથે જ આવે. ત્યારે હવે આ નંબર રોંગ થઈ જાય છે. હાલ નંબર. થઈ જાય તો તમે આભાર હો ભાભી હા હવે રહેવા દે. કા હજી માનો હજી ભાઈબંધ ના કીધું માનો ઘર તૂટે લાવજો પછી બીજી બાયડી ખબર પડે કોણ દે હવે આપણે છે ને આપણે એને કોઈ દી બોલાવવાનો ને એને આપણી દુકાને સડવાય નહીં દેવાનો. પણ પેલા હાચું મનાય કે શું હે ને શું નહીં આ તો સીધી બાયડીને ભટકાવવા જ મને ઈ માવો ખાવા આવે ને તો માવો દઈ એને છે ને વ્યથા કરી દેવાય. ઈ ઊભા ન રખાય. તું હાઈને લબ વાતું જ કરતી હતી. મેં પણ કેટલું કીધું તો કે તમારા ભાઈઓ રે ને મારો ભાઈબંધ છે આમ છે ફલાણું છે મેં રોઉં તમારે ભાઈ બોલાવું રો આ દુનિયામાં રે ને પાંચ જ હારા હોય 95% તો ઘર તોડાવા ઈ રાજી વાત હોય. સાચી હો તારી. હા. ઈ તારી વાત સાચી. તોડું તું ઘર હે ઘર તોડું ના બાપના ના ઘર હવે હું તું ના જા. ના રોને હોય તો હા તો હવે કઈ ખાવા પીવાનું બનાવ્યું હોય તો હવે મને મારો મગજ શાંત કરી હવે. હા હું આવા બાજરાના રોટલા રીંગણા બટાકાનું શાક બનાવ્યું તમારા હાટુ હાલો.